શરૂ થઈ રહેલા રણોત્સવના આગોતરા આયોજન માટે આજે ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટરે કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી અને ભુજમાં વિવિધ તંત્ર સાથે બેઠકો યોજીને રણોત્સવના આયોજનને આખરી ઓપ આપ્યો હતો। 1 ડિસેમ્બરથી 5 માર્ચ સુધી ચાલનારા રણોત્સવનું બુકિંગ શરૂ થઈ ગયું છે। શરૂઆત સાથે જ બુકિંગ ડિસેમ્બરમાં ફૂલ થયું છે। ગાંધીનગરમાં પ્રવાસન મંત્રી સૌરભ પટેલ અને રાજ્યમંત્રી જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં કચ્છના અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં આ અંગેનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું। ભુજમાં યોજાતો કચ્છ કાર્નિવલ આ વર્ષે પણ નહીં યોજાય। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ છઠ્ઠીએ રણોત્સવને ખુલ્લો મૂકશે। ધોરડો ટેન્ટ સિટીમાં 350 તંબુઓની નગરી ટેન્ટ સિટી ઊભી કરાઈ રહી છે। કચ્છ જિલ્લામાં યોજાતા રણોત્સવે કચ્છને વિશ્વના નકશામાં ગૌરવવંતું સ્થાન અપાવ્યું છે અને દર વર્ષે યોજાતા રણોત્સવમાં ભાગ લેવા માટે દેશ વિદેશના પ્રવાસીઓ કચ્છ જિલ્લાની મુલાકાત લેતા હોય છે। તેમાં પણ ખાસ કરીને પૂનમના દિવસે કચ્છના સફેદ રણનો નજારો અનોખો બની રહે છે। ત્યારે કચ્છના રણોત્સવને વધારે ભવ્ય કઈ રીતે બનાવી શકાય તેનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે। ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રીએ આ અંગે જનરલ ન્યૂઝ સાથે વાત કરી હતી। દર વર્ષ જેમ આ વર્ષે પણ જે રણોત્સવ યોજવામાં આવે છે 1 ડિસેમ્બરથી 5 માર્ચ સુધી થોડું લંબાય છે, 3 મહિના માટે છે। કલેક્ટર સાહેબ ઓલરેડી સંકલન મીટિંગ 2 મહિના પહેલાં ઓલરેડી કરી દીધી છે અને ફોલોઅપ રીતે અમે લોકો ફાઇનલાઇઝ કરવા માટે આજની મીટિંગ હતી। આ વર્ષે ઘણા બધા નવી ઇનિશિયેટિવ્સ કરવામાં આવે છે। એક તો ક્રાફ્ટ સ્ટોલ્સ વધી ગયો છે, એમાં મેક ઇન કચ્છ એટલે કે લાઈવ આઈનો આર્ટિસન્સ જે છે એ લોકો લગભગ 10 સ્ટોલ હશે જ્યાં આર્ટિસન્સ પોતાના જે ક્રાફ્ટ છે, ધારો કે કાપડનું જે કામ હોય બાકી લેધરના કામ હોય, વુડના કામ હોય, ત્યાં એ લોકો ડેમોન્સ્ટ્રેટ કરશે। જો બહારના ટુરિસ્ટો છે એમને જોવા મળશે કે કેવી રીતે બને છે આ ક્રાફ્ટ્સ ને લઈ જશે એ લોકો। બીજો જે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ છે સખી મંડળ દ્વારા અહીંના જે ખાનગીઓ છે ક્વિઝિન કચ્છના લોકલ કચ્છના ક્વિઝિન એનો પણ ડેમોન્સ્ટ્રેશન અને સેલ થશે। ધોલાવીરા, માંડવી, જુદા જુદા જગ્યા, કાલો ડુંગર એનો પણ ડેમોન્સ્ટ્રેશન થશે। અને જનરલી જે ટેન્ટ્સની ક્વોલિટી છે એ પણ થોડું ઇમ્પ્રૂવ કરેલ છે। બીજું 3 ટાઈપનો ટેન્ટ ઓપરેટર આ વર્ષે રાખવાનો છે। એક્ટિવિટીઝ વધી છે, દિવસમાં ઘણી બધી એક્ટિવિટીઝ, લાઇબ્રેરી, લોકલ લાઇબ્રેરી છે, બાળકો માટે એક્ટિવિટીઝ ધારો કે ડ્રોઈંગ કોમ્પિટિશન, પેઇન્ટિંગ કોમ્પિટિશન આ બધું થવાનું છે। દિવસ દરમિયાન જે ટુરિસ્ટ લોકલ ટુરિસ્ટ સ્પોટ્સ જેને જવાની ઈચ્છા નહીં હોય એમને પણ ટેન્ટ સિટીમાં રહીને ઘણી બધી એક્ટિવિટીઝ કરવા મળશે, જોવા મળશે। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આગામી તારીખ 6 ડિસેમ્બરના રણોત્સવના પ્રારંભે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ કચ્છ આવનારા છે। તેમના હસ્તે ધોરડો તથા તેના હસ્તક આવતી 4 જેટલી ગ્રામ પંચાયતોમાં 100% શૌચાલયની સુવિધા ઊભી કરાઈ છે, તેનું લોકાર્પણ કરવામાં આવશે। તે ઉપરાંત અન્ય લોકોપયોગી પ્રકલ્પોનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। જનરલ ન્યૂઝ સાથે વાત કરતા જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે હવે ધોરડો ખાતે કાયમી સુવિધા ઊભી કરવામાં આવી રહી છે, જેના કારણે આખું વર્ષ પ્રવાસીઓને સુવિધા મળી રહેશે। જે રણોત્સવ થાય એ દરમિયાન પરમેનન્ટ ટોયલેટ બ્લોક 7 બની ગયા છે હવે, અને સુલભ શૌચાલય મારફતે એનું સંચાલન અને ચોખ્ખાઈનું કામગીરી થવાની છે। PGVCL દ્વારા 32 કનેક્શન આપવાના છે, એમાંથી 20 કનેક્શન હવે અમે કાયમી કરી દીધા છે, જે દર વર્ષે ટેમ્પરરી લેતા હતા। બીજા બધા જેમાં ટેમ્પરરી જરૂરિયાત હશે એ ટેમ્પરરી લઈશું। ત્યાં સ્ટ્રીટ લાઇટો પણ હવે પરમેનન્ટ બેઝ ઉપર લગાવવાની વ્યવસ્થા ચાલુ કરી દીધી છે। પીવાના પાણીની લાઈનો, એની ટાંકીઓ એ બધું ઇન્સ્ટોલ કરવાની કામગીરી અત્યારે ચાલુ જ છે। 5 દિવસમાં લગભગ બધું પૂરું થઈ જશે। RNBએ જે રસ્તો બનાવવાનો હતો અને પેવર બ્લોક્સ નાખવાના હતા એ બધી કામગીરી પણ લગભગ પૂર્ણતાના આરે છે। આપણે ભીરંડિયારા જે પાસ કાઢવા માટેની વ્યવસ્થા છે, આમાં રૂટીનમાં આપણું એક કોમ્પ્યુટર હોય છે, પણ આ સમય દરમિયાન 1 ડિસેમ્બરથી 5 માર્ચ સુધી અમે 6 કાઉન્ટર બનાવી દેવાના છીએ અને એક આપણા જનસેવા કેન્દ્રમાંથી પણ ભુજ ખાતેથી પણ બુકિંગ ચાલુ રહેશે સવારે 8 થી રાત્રે 8 સુધી। અને સાહેબે વધારામાં અહીંયા ટુરિઝમની જે ઓફિસ છે એમાં પણ એક કાઉન્ટર લગાવવાની વાત કરી છે। એટલે ભુજથી જ પાસ લઈને જવાશે, એટલે ભીરંડિયારા ઊભા રહેવું પડશે એવી જરૂરી નથી, પણ જે પાસ વિના ભીરંડિયારા પહોંચી જશે તો 6 ટર્મિનલ રાખવાના છીએ। CM સાહેબ 6મી તારીખે આવવાના છે
અને સાંજે ધોરડોના જે કાર્યક્રમો છે, ઉપરાંત જે આપણું ધોરડો ગામ છે ત્યાં 4 ગામ એના જૂથ પંચાયતમાં આવે છે. 4 ગામ 100% શૌચાલય પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. એનું પણ લોકાર્પણ એવું છે. દેના બેંકની બ્રાન્ચ પણ ત્યાં ખુલવાની છે, એનું લોકાર્પણ છે. સાથે સાથે ત્યાં એક સબ સેન્ટર હેલ્થનું આપણે ઊભું કર્યું છે. એ બધો જ કાર્યક્રમો ધોરડો ખાતે જ છે. એમાં આપણી જે સખી મંડળો છે, એ સખી મંડળો દ્વારા ધોળાવીરા, નારાયણ સરોવર અને માંડવી આ 3 જગ્યાએ એવી વ્યવસ્થા રાખવાની છે કે આપણી લોકલ વાનગીઓ, કચ્છી વાનગીઓ મળે, અને ત્યાં તો મળવાની જ છે ધોરડો ખાતે તો.